આ દરવાજો કોઈ રાજકારણનો દરવાજો નથી, આ તો ન્યાયનો દરવાજો છે. આ છે વિધાનસભા. જય માતાજી. હું આજે કોઈ વ્યક્તિ સામે નહીં, પણ ન્યાય માટે આવ્યો છું. ઓબીસી વર્ગીકરણ માટે. આટલો આત્મવિશ્વાસ? શું મુદ્દો છે તારો? મારો મુદ્દો નથી સાહેબ. આ મુદ્દો લાખો સમાજના દીકરા દીકરીઓના ભવિષ્યનો છે. પણ અત્યારે તો ઓબીસીમાં બધાને એકસરખો લાભ મળે છે ને? મળતો હોત તો આજે સમાજ પાછળ કેમ રહી ગયો હોત? સમાનતા નામે અસમાનતા ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન મુજબ ઓબીસી વર્ગીકરણ શક્ય છે અને ગુજરાત સરકાર પાસે તો પછાત વર્ગ પંચ કે કમિશન પણ છે. આ વિષય તો મોટો છે. કેન્દ્ર સરકાર. ના સાહેબ, આ નિર્ણય રાજ્ય સરકારના હક ક્ષેત્રમાં આવે છે. કોઈ બહાનું નહીં. આપણી પાસે સત્તા છે તો જવાબદારી પણ છે. પણ આ કરવાથી ફાયદો કોને થશે? ફાયદો થશે ઠાકોર, કોળી અને વિકાસથી વંચિત સમાજોને, જેના બાળકો આજે પણ ફી માટે સંઘર્ષ કરે છે, સરકારી નોકરીનું સપનું જુએ છે, પણ તક બહુ ઓછું મળે છે. ઓબીસી વર્ગીકરણ એટલે દરેક જાતિને ન્યાયપૂર્ણ લાભ, શિક્ષણમાં સમાન તક, રોજગારમાં સાચો હક અને સમાજમાં સંતુલન. હું આજે 2 હાથ જોડી વિનંતી કરું છું ઠાકોર અને કોળી સમાજના તમામ ધારાસભ્યોને કે 16 ફેબ્રુઆરીથી શરૂ થતા સત્રમાં આ મુદ્દો જોરદાર રીતે મૂકો. કારણ કે ઓબીસી વર્ગીકરણ કોઈ માંગ નથી, એ તો આપણો હક અને અધિકાર છે. જો આજે આપણે બોલીશું નહીં તો કાલે આપણા જ બાળકો પૂછશે, પપ્પા ત્યારે તમે ક્યાં હતા? હવે ચૂપ નહીં, હવે સંઘર્ષ. ઓબીસી વર્ગીકરણ માટે એક અવાજ. આ વિડિયો શેર કરો, કારણ કે અવાજ વધશે તો જ ન્યાય મળશે. જય સમાજ,